જો વિદ્યાર્થી મિત્રો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત માં આપણે અડધો પાર્ટ ગયા લેક્ચરમાં જોયો હતો, જેમાં આપણે પાયરોટેકનિક્સ વિશે અભ્યાસ કર્યો હતો. તો થોડી તમને તેની સમજ આપી દઉં. ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા. તો પાયરોટેકનિક્સ જે ફટાકડા બનાવવાની રીત છે એને શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. ફાયરનો મતલબ થાય છે આગ અને ટેકનિકનો મતલબ થાય છે કળા. કે પાયરોટેકનિક્સમાં ખાલી ફટાકડાનો સમાવેશ નથી થતો, પણ શેનો સમાવેશ થાય છે? તો તમામ સાધનો કે જેમાં આ સિદ્ધાંતો અને પદાર્થનો ઉપયોગ થાય છે, જેવા કે રોજબરોજમાં વપરાતી દિવાસળીની પેટીથી લઈને અંતરિક્ષ યાનમાં જે રોકેટ બૂસ્ટર હોય છે, આ બધાનો સમાવેશ મિત્રો આપણે શેમાં કરીશું? પાયરોટેકનિક્સમાં કરીશું. એમાં ઘર વપરાશમાં જે દિવાસળી વપરાય છે એ તો પાયરોટેકનિક્સનું વિશિષ્ટ અથવા તો વિશેષ સાધન છે. શા માટે? કારણ કે તેમાં પાયરોટેકનિકની તમામ અસરો કઈ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ, આ બધું જ તેમાં હાજર રહેલું છે જે પાયરોટેકનિક્સમાં હોય છે તેનું. તેથી તે પાયરોટેકનિક્સનું વિશેષ સાધન કહેવામાં આવે છે. હવે આપણે એવું પણ ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે કેટલાક ઇતિહાસકારો એવું કહેતા હતા કે ફટાકડામાં મૂળભૂત રીતે જે કાળો પાવડર વપરાય છે તેની શોધ ભારતમાં થઈ હતી. કે 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં શેનો ઉલ્લેખ થયો હતો? તો બંદૂકો અને નિશાન તાકવાના હથિયારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પણ તેમ છતાં ચીનના લોકોને પાયરોટેકનિક્સના સ્થાપક ગણવામાં આવે છે. એ લોકો એવું કહે છે કે 1000 વર્ષ કરતા પહેલા તેણે કાળા પાવડરનો વિકાસ કર્યો હતો. અને એ જ્ઞાન, પાયરોટેકનિક્સના જ્ઞાનને પશ્ચિમના દેશોમાં ફેલાતા કેટલો સમય લાગ્યો હતો? તો 200 વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો હતો. અને 1242માં એક અંગ્રેજ પાદરી, જેને આપણે ફાધર કહીશું, એનું નામ શું હતું? રોજર બેકન. એણે કાળા પાવડરની બનાવવાની રીત જાહેર કરી હતી અને તેને ખતરનાક માનતા હોવાથી તેણે ગુપ્ત ભાષામાં તેના વિશે લખ્યું હતું. અને કેટલાક સમયથી, કેટલી સદીઓથી કાળા પાવડર અથવા તો ગન પાવડરની ફોર્મ્યુલા બદલાણી જ નથી. એટલે કે જે રીતે બનાવતા હતા એ જ રીતે હાલમાં પણ બનાવે છે. એમાં કઈ વસ્તુ રહેલી હોય છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, કોલસાનો ભૂકો અને સલ્ફર રહેલું હોય છે. તો પોટેશિયમ નાઇટ્રેટ 75% હોય છે, કોલસો 15% હોય છે અને સલ્ફર 10% હોય છે. એના મિશ્રણ એટલું પરફેક્ટ છે કે હજુ સુધી પણ તેમાં કોઈ સુધારા કે વધારા કરવાની જરૂર પડી નથી. પહેલાના સમયમાં માત્ર અમુક કલરના જ ફટાકડા આવતા હતા, પણ હવે રંગબેરંગી તમારે જોતા હોય એ કલરના ફટાકડાઓ મળે છે. તેનું કારણ શું છે? કે આધુનિક રસાયણશાસ્ત્રમાં વિકાસ થયો છે. એટલે કે ફટાકડાઓ હવે કેવા આવે છે? રંગબેરંગી આવે છે. તે એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે અને ટાઇટેનિયમ છે, જે ઊંચા તાપમાને સળગે અને નાટકીય રીતે પ્રકાશ બહાર ફેંકે છે. અને ફટાકડામાં જે રંગ ભરવામાં આવે છે એ પણ કેવી શોધ છે? નવી શોધ છે. અને આ છેલ્લા 10 વર્ષના અભ્યાસના પરિણામે આ વાત શક્ય બની છે. આપણે બીજું એવું પણ ભણ્યા હતા કે ફટાકડામાંથી જે કલર નીકળે છે એક અથવા તો બે રીતનો હોઈ શકે. કયો? એક તો સ્વયં પ્રકાશિત અને બીજું અગ્નિથી પ્રકાશિત. તો હવે આપણે ફટાકડાનો સિદ્ધાંત વિશે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો જો શું કહે છે? The principle behind any firework is that when heat is applied to fuel એટલે કે the gunpowder, it burns using oxygen. કોઈ પણ ફટાકડાનો સિદ્ધાંત એ છે મિત્રો કે જ્યારે બળતણ તરીકે આમાં શું વપરાય છે? ગન પાવડર. ને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનની મદદથી સળગી ઉઠે છે. ફટાકડાનો સિદ્ધાંત શું છે મિત્રો?
કે જ્યારે બળતણને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનની મદદથી સળગી ઉઠે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place, all of a sudden it caused the characterized loud noise. જો કે ગરમીનું તાપમાન જાળવવા માટે બળતણ ખૂબ મજબૂત રીતે બાંધેલું હોય છે. ટાઇટલી, પેક ટાઇટલી એટલે કે મજબૂત રીતે બાંધેલું હોય છે, જેથી અચાનક શું સર્જાય છે? મોટો ધડાકો સર્જાય છે. લાઉડ નોઇઝ એટલે કે મોટો ધડાકો. The actual manufacturing process of firework is simple. ખરેખર ફટાકડા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. સિમ્પલ એટલે કે સરળ. The raw materials required are fuel, binders, oxidizers to make it burn, સળગાવવા માટે, and a few other materials. કાચા માલ તરીકે સૌથી પહેલા તો શું વપરાય છે? કાચા માલ તરીકે ફ્યુઅલ એટલે કે બળતણ, પછી આવશે બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેનો પદાર્થ, અને ઓક્સિડાઇઝર એટલે કે સળગાવવા માટે અથવા તો બાળવા માટે, એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ અને બીજો માલ સામાન. ફટાકડા બનાવવા કઈ કઈ વસ્તુની જરૂર મળે છે મિત્રો? તો એક તો બળતણ, બાંધવા માટેનો પદાર્થ, બાળવા માટેનો પદાર્થ જેને આપણે શું કહીશું? ઓક્સિડાઇઝર કહીશું, અને બીજો માલ સામાનની જરૂર પડે છે. હવે જુઓ તો આગળ ફટાકડા કઈ રીતે બને છે. The ingredients are ground and mixed well. આ માલ સામાનને દળીને સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે એટલે કે ભેળવી દેવામાં આવે છે. ગ્રાઉન્ડનો મતલબ થશે દળવું. The mixer is pushed through a machine from which it comes out as long rolls or strips. આ મિશ્રણને યંત્રમાંથી પુશ એટલે કે ધક્કો મારવામાં આવે છે ત્યારે તે લાંબા રોલ સ્વરૂપે અથવા તો પટ્ટી સ્વરૂપે, સ્ટ્રીપ્સનો મતલબ થશે પટ્ટી રૂપે બહાર આવે છે. એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. અને પછી તેને કાર્ડબોર્ડ અથવા તો અખબાર પત્રને વાટ સાથે વાળી દેવામાં આવે છે. ફ્યુઝનો મતલબ થશે વાટ. ફટાકડા જ્યાંથી સળગાવીએ અને આપણે શું કહીશું? ફ્યુઝ કહીશું, વાટ. એટલે કે આ પટ્ટીઓ બહાર આવે છે એને શું કરવામાં આવે છે? કાર્ડબોર્ડ કે સમાચાર પત્ર અથવા તો અખબાર પત્રને સાથે વાટ સાથે વાળી દેવામાં આવે છે. જો આગળ, The greatest danger of pyrotechnic is that it deals with fire. પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે તે આગ સાથે જોડાયેલું છે. ડેન્જરનો મતલબ થશે જોખમ અથવા તો ખતરો. The industry is notorious for its accident. ફટાકડાના કારખાના તેના અકસ્માત માટે બદનામ હોય છે. નોટોરિયસનો મતલબ થશે બદનામ હોવું, અને એક્સિડેન્ટનો મતલબ થશે અકસ્માત. જો તો કઈ રીતે અકસ્માત થઈ શકે ફટાકડાની ફેક્ટરીમાં? વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. એ પછી અમેરિકાનું કારખાનું હોય, જાપાનનું કારખાનું હોય કે ભારતનું કારખાનું હોય, બધી જ જગ્યાએ શું હોય છે કે ફટાકડાના કારખાના પોતાના અકસ્માતના કારણે બદનામ હોય છે. Though the mixture is stable if kept cool and dry. જો કે મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે કેવું રહે છે? સ્થિર રહે છે. સ્ટેબલનો મતલબ થશે સ્થિર, અને કુલ એટલે કે ઠંડુ, અને ડ્રાય એટલે કે સૂકું. It can catch fire if heat is accidentally applied.
through too much friction sometimes, or from a spark or an impact. પણ કેટલીક વાર અચાનક ઘર્ષણથી લાગતી આગ કે કોઈ તણખા અથવા તો તેની અસરથી લાગતી આગને તે પકડી લે છે. ફ્રિક્શનનો મતલબ થશે ઘર્ષણ થવું, સ્પાર્ક એટલે કે તણખું, અથવા તો ઇમ્પેક્ટ એટલે કે તેની અસર. શું કહે છે? જો મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સ્થિર રહે છે, પણ કેટલીક વાર અચાનક ઘર્ષણથી લાગતી આગ એટલે કે ફટાકડાઓ વચ્ચે જો અંદરો અંદર ઘર્ષણ થાય તો પણ આગ લાગે છે, અથવા તો તણખા અથવા તો તેની અસરથી ફટાકડા શું કરે છે? આગને પકડી લે છે. Scientists are looking for ways of making fireworks safer. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો ફટાકડાઓને વધુ સુરક્ષિત બનાવવાની રીતો શોધી રહ્યા છે. સેફર એટલે કે સુરક્ષિત. In India, fireworks used to be imported from China. ભારતમાં ફટાકડા ચીનથી આયાત કરવામાં આવતા હતા. પહેલાના સમયમાં ફટાકડા ક્યાંથી મંગાવવામાં આવતા હતા? તો ચીનથી મંગાવવામાં આવતા હતા. આયાત કરવું એટલે કે ત્યાંથી મંગાવવા. During the Second World War, these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી. And the safety match producer of Shivkashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને તમિલનાડુ નજીક શિવાકાશીમાં આવેલ દિવાસલીના ઉત્પાદકો દ્વારા દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. પહેલા ફટાકડા ક્યાંથી મંગાવતા હતા? તો ચીનથી મંગાવતા હતા. બીજા વિશ્વયુદ્ધ થયું ત્યારે આ મંગાવવાનું બંધ થયું, અને પછી કોણે ચાલુ કર્યું? તો તમિલનાડુની નજીક શિવાકાશીમાં કે જે દિવાસલી બનાવતી જે કંપનીઓ હતી એણે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. આ પ્રોડ્યુસરનો મતલબ થશે ઉત્પાદક, અને મેન્યુફેક્ચરિંગનો મતલબ થશે ઉત્પાદન કરવું. In 1992, the country used about 60 crores worth of fireworks, and 60 to 70% of this came from Shivakashi. ઈસવીસન 1992માં દેશમાં 60 કરોડના ફટાકડા વેચાયા હતા. 1992માં કેટલા ફટાકડા વેચાયા હતા? તો 60 કરોડ રૂપિયાના ફટાકડા વેચાયા હતા, અને તેમાંથી 60 થી 70% ફટાકડાનું ઉત્પાદન ક્યાં થયું હતું? તો શિવાકાશીમાં થયું હતું. In Shivakashi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં કેટલાક નાના યુનિટમાં ફટાકડા બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. 3 મહિના પહેલાના સમયમાં યુનિટમાં ખૂબ જ કામ રહે છે, એટલે કે તહેવારના 3 મહિના પહેલાના સમયમાં યુનિટમાં ખૂબ જ કામ રહે છે, બધા લોકો બિઝી રહે છે. Fireworks are transported to every nook and corner of the country. આ ફટાકડા દેશની દરેક ગલીએ અને વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. અહીંયા નુકનો મતલબ થશે ગલી. The working conditions of these units are, however, far from satisfactory. જો કે અહીંના કામનો માહોલ સંતોષજનક નથી. There are very few testing facilities for quality or uniformity, and hardly any safety measures enforced. અહીંયા માલની ગુણવત્તા અથવા તો એકધાર્યા માલની ચકાસણી માટે ખૂબ ઓછી સુવિધાઓ છે.
અહીંયા ક્વોલિટીનો મતલબ થશે ગુણવત્તા અને યુનિફોર્મિટીનો મતલબ થશે માલની ચકાસણી માટે કેવી સુવિધાઓ છે? ઓછી સુવિધાઓ છે અને સુરક્ષાની સુવિધા પણ ભાગ્યે જ જોવા મળે છે. હાર્ડલી એટલે કે ભાગ્યે જ. This is why we hear of accidents in Sivakasi year after year. તેથી દર વર્ષે આપણે સિવાકાશીમાં ફટાકડાના અકસ્માતોના બનાવ વિશે હિયર એટલે કે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું તેની માહિતી ભાગ્યે જ મેળવી શકાય છે. ઇન્ફોર્મેશનનો મતલબ થશે માહિતી, મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું અને ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા. શા માટે ભાગ્યે જ મેળવી શકાય છે તેનું કારણ જુઓ તો અહીંયા આપેલું છે બીકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. કારણ કે દરેકને માહિતી આપવી સુરક્ષિત નથી. સેફ એટલે કે સુરક્ષિત. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન આર ટોટ ધીસ આર્ટ. ફક્ત કેટલાક વિશ્વસનીય માણસોને જ આ કળા શીખવાડાય છે. રિલાયબલ પર્સન એટલે કે વિશ્વસનીય માણસો. કારણ કે જો ફટાકડા બનાવવાની રીત વિશ્વસનીય લોકો કરતા જો બીજા લોકોને શીખવવામાં આવે તો એનો એ દુરુપયોગ પણ કરી શકે છે. એટલા માટે ફટાકડા બનાવવાની રીત ફક્ત અમુક વિશ્વસનીય લોકોને શીખવાડાય છે, જેથી કરીને તેનો કોઈ દુરુપયોગ થઈ શકે નહીં. જો તો મિત્રો આગળ શું કહે છે? ઇન મેની કન્ટ્રીઝ fireworks are not allowed to be used by individual. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. અલાઉ એટલે કે મંજૂરી અથવા તો પરવાનગી અને ઇન્ડિવિજ્યુઅલનો મતલબ થશે વ્યક્તિગત રીતે. તો ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. Only community displays, special organized with the help of experts are allowed. કે ફક્ત સામાજિક પ્રસંગોએ કે ચોક્કસ સંસ્થાઓને તેના નિષ્ણાંતની મદદથી ફટાકડા ફોડવાની મંજૂરી અપાય છે. કોમ્યુનિટી ડિસ્પ્લેસ એનો મતલબ થશે સામાજિક પ્રસંગો. સ્પેશિયલી ઓર્ગેનાઇઝ એટલે કે ચોક્કસ સંસ્થાઓ જે તમારી જોડે ઉભા રહે, જેથી કરીને તમારી સુરક્ષાનું તે ધ્યાન રાખી શકે. એટલે કે એક્સપર્ટ સાથે હોય છે તો જ તમને ફટાકડા ફોડવાની મંજૂરી મળે છે, અને એ પણ ક્યારે? કે સામાજિક પ્રસંગોમાં. A great deal of care is taken for safety at these displays. આ પ્રકારના જાહેર પ્રદર્શનોમાં મોટા પાયે સુરક્ષાની તકેદારી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, ભારતમાં તેમ છતાં ભારતમાં બાળકોને પણ ફટાકડા સાથે રમવાની છૂટ હોય છે. બીજા દેશોમાં કેવું હોય છે કે એના નિષ્ણાંત હાજર હોય ત્યારે તમે ફટાકડા ફોડી શકો છો, પણ આપણા ભારતની અંદર કેવું છે કે બાળકોને પણ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે છે. It is important to observe certain safety rules. તેથી સુરક્ષાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. સેફટી રૂલ્સ એટલે કે સુરક્ષાના નિયમો, એનું પાલન કરવું કેવું છે? ઇમ્પોર્ટન્ટ એટલે કે જરૂરી છે. તો જુઓ તો આપણે સેફટી રૂલ્સ કયા કયા હોઈ શકે, તો આ પેરેગ્રાફમાં આપણે અભ્યાસ કરીશું. Fireworks should be stored, handled and lit
વિથ કેર. ફટાકડાને કાળજીપૂર્વક પકડવા જોઈએ અને સુરક્ષિત સ્થાને રાખવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. તેને આગની જ્વાળા, ફ્લેમનો મતલબ થશે આગની જ્વાળા, ગેસ સિલિન્ડર કે પછી હીટર એટલે કે સળગતી વસ્તુની પાસે ખુલ્લા મૂકવા જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે લોંગ એટલે કે લાંબા અને લૂઝ એટલે કે ઢીલા કપડા, લૂઝ ક્લોથ્સ એટલે કે ઢીલા કપડા કે નાયલોનના કપડા પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને ફટાકડાનો પાવડર ઝેરી હોવાથી, પોઈઝનસ એટલે કે ઝેરી હોવાથી તેને ક્યારેય ખિસ્સામાં કે હાથમાં ખુલ્લો રાખવો જોઈએ નહીં. Also, fireworks should never ever be lit inside a house. ફટાકડા ક્યારેય ઘરમાં ફોડવા જોઈએ નહીં. Never bang over a firework when you are lighting it. ફટાકડા સળગાવતી વખતે તેની ઉપર બેન્ડ એટલે કે નમવું જોઈએ નહીં. And never use fireworks to frighten people. અને ફટાકડાનો ઉપયોગ કોઈને ડરાવવા માટે કરવો જોઈએ નહીં. પ્રિટેન્ડ એટલે કે ડરાવવું. If in spite of being careful you do get a burn એટલે કે દાઝી જવું, go to a doctor instead of applying oil or ointment. ointment નો મતલબ થશે મલમ. જો કાળજી રાખવા છતાં પણ તમે દાઝી જાવ છો તો શું કરવું જોઈએ? તેલ કે મલમ લગાવવાના બદલે ડોક્ટર પાસે જવું જોઈએ. With care and consideration, we can make our favorite festival a much safer one. કેર એટલે કે કાળજી અને કન્સિડરેશન એટલે કે સજાગતા. કે કાળજી અને સજાગતા રાખવાથી આપણે આપણા તહેવારને સુરક્ષિત રીતે ઉજવી શકીશું.